અંજાર ભુજ હાઈવે પર એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એસઆરકે અને નગરપાલિકા વચ્ચે લોકાર્પણ તેમજ સ્વીકૃતિ પત્રનું આદાન પ્રદાન થયા બાદ જ્ઞાનની પ્રતિમા સાથેના આ સર્કલને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। અહીં વાહન વ્યવહાર અને લોક સલામતી માટે હાઈ માસ્ક લાઇટ પણ લગાડવામાં આવી છે। ઇન્સ્ટિટ્યૂટ સર્કલ જ્ઞાનની પ્રતિમા છે, જે વિદ્યાનું પ્રતિનિધિત્વ અંજાર સહિત આખા કચ્છમાં ફેલાવવા માટેનું એક ઉત્તમ સ્થળ બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। ગાંધીધામ નીલકંઠ ગ્રુપ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સાપેડા દ્વારા આ સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। રવિવારે અંજાર નગરપાલિકા તેમજ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કાનગડ પરિવાર અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આ નવી પહેલને આવકારી હતી। નીલકંઠ ગ્રુપ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અર્જુનભાઈ કાનગડે ઇન્સ્ટિટ્યૂટના 20 વર્ષના ગૌરવશાળી ઇતિહાસ બાદ પણ સંસ્થા હંમેશા નવા આયામો સર કરવા તત્પર હોવાનું જણાવ્યું હતું। દેવજીભાઈ વરચંદે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આ પહેલને આવકારી હતી। રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ દેવઈબેન કાનગડ, કચ્છ આહિર મંડળના તેજાભાઈ કાનગડ, અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ, જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, હિતેન વ્યાસ, શિલ્પાબેન બુદ્ધભટ્ટી, પાર્થભાઈ સોરઠિયા, નિલેશગીરી ગોસ્વામી, કલ્પનાબેન ગોર, તેજાભાઈ સેંગાભાઈ કાનગડ, શામજીભાઈ સેંગાભાઈ કાનગડ, જસીબેન કાનગડ, રતિબેન કાનગડ, બબીબેન કાનગડ, પ્રકાશભાઈ લોદરિયા, અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, આશાબેન ચૌધરી, ડૉક્ટર વિજય પીઠડિયા, ડૉક્ટર ભાદરકા, કેવી પાટીદાર, વાસાભાઈ આહિર, શંભુભાઈ મ્યાત્રા, લક્ષ્મણભાઈ, નારણભાઈ, દિલીપભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે વૃક્ષના રોપામાં પાણી આપીને પર્યાવરણનો સંદેશો આપવામાં આવ્યો હતો। એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેડ ડૉક્ટર સુરભી આહિરે સ્વાગત કર્યું। અહીં હાઈ માસ્ક ટાવર લગાવવામાં આવ્યો છે, જે બધી જ દિશાઓમાં પ્રકાશ પૂરો પાડશે અને વાહન વ્યવહાર તેમજ લોક સલામતી માટે મદદગાર બનશે। એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલની તકતીનું અનાવરણ મહેમાનો દ્વારા કરાયું। સર્કલના નિર્માણ અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અર્જુનસિંહ વાઘેલા તેમજ એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની ટીમ સહયોગી બની હતી। સંચાલન હર્ષાબેન ચોથાણીએ અને આભાર વિધિ આચાર્ય નિર્દેશ બુચે કરી હતી।